जय हिंद विद्यार्थी मित्रों, हूँ चिराग बराड़। तो विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ તમારી આગામી બધી જ પરીક્ષામાં કામ લાગે એવા 200 પ્રશ્નની પેપર બેંક, એટલે કે પીએસસી 2023નું પેપર। આ પેપર તમને આવનારી તમારી બધી જ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આ પેપર ગુજરાત સરકાર દ્વારા લેવાયેલું પેપર છે। 2023નું પેપર છે। આ પેપર જે છે એ પરીક્ષા પીએસસી હવે 28 એપ્રિલના રોજ આ પરીક્ષા લેવાની છે 2024ની। એટલે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં અભ્યાસ કરે છે અને જેને 28 એપ્રિલે આ પરીક્ષા હશે એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે, તથા આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં આવશે તેમને પણ આ એક્ઝામ આવશે, એટલે કે આ પેપરમાં આપેલા 200 પ્રશ્નો તમારી આવનારી બધી જ પરીક્ષામાં ખૂબ જ અગત્યના સાબિત થશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પીએસસી 2022-23નું પેપર। પણ વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારા બધા જ ફ્રેન્ડને શેર કરજો, કારણ કે આ પેપર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાયેલું છે। હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 2022-23 એટલે કે પીએસસી 2023નું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાયેલું આ પેપર, જેમાં 200 પ્રશ્નો આપેલા છે અને આ 200 પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે। અને જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે અને આવનારા દિવસો એટલે કે 28 એપ્રિલે જેમને પરીક્ષા છે તેમના સુધી પણ શેર કરજો, જેથી તેમને પણ ખૂબ ઉપયોગી થાય અને ધોરણ 6ના પીએસસીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આઈએમપી આ પેપર રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રશ્ન તરફ જઈએ તો અહીંયા એમ કીધું છે કે જ્યાં એટલે કે ખાલી જગ્યા હોય ત્યાં તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। એટલે કાઉન્સમાં લખેલું છે કે અક્ષરો યોગ્ય રીતે ગોઠવી બનતો પ્રચલિત શબ્દ શોધો, એટલે કે તમારે પ્રચલિત શબ્દ હોય એ રીતે બનાવવાનો છે। તો જો પહેલામાં કીધું છે દામેન, એટલે કે દામેન તો મેદાન થાય, એટલે મેદાનનો આ અક્ષર બદલાવેલા છે, એટલે કે મેદાન શબ્દમાં અક્ષર બદલાવીને દામેન કરેલું છે। તો હવે તમારે ફર જ સન, એટલે તમને આમ જોઈને ખ્યાલ આવી જાય કે આ સફરજન કહેવા માંગે છે, કારણ કે સ ફર જ ન। તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ડી। ત્યાર પછી જોઈએ તો બીજામાં કીધું છે કે તણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી જે ફોતરા વધે અને ફોતરાને શું કહેવાય? તો આમાં આવશે ઢૂંસા, એટલે કે જવાબ આવશે એ। ત્યાર પછી જોઈએ તો આંગળાઓનો જાદુ, મારા આંગળાઓનો જાદુ, આ ગીતના કવિ કોણ છે? તો ગીતના કવિ પ્રકાશ પરમાર છે। ત્યાર પછી જોઈએ તો ચોથામાં કીધું છે ઘુમ્મટવાળા ઝૂંપડાને શું કહેવામાં આવે છે? તો આ જે ઘુમ્મટવાળા ઝૂંપડા હોય છે તેને કૂબો કહેવામાં આવે છે, જવાબ આવશે એ। ત્યાર પછી જોઈએ તો તમારે ખાલી જગ્યાએ કામ છે, તમારે કોનું કામ છે? આપણે નોર્મલી આવું બોલતા હોય તો કોનું, તો અહીંયા જવાબ આવશે એ, તમારે કોનું કામ છે। ત્યાર પછી જે દરજ્જો એટલે શું? તો આપણે ઘણીવાર બોલતા હોય કે તેમનો દરજ્જો શું છે, એટલે કે તેનો હોદ્દો, એટલે અહીંયા જવાબ આવશે એ। ત્યાર પછી જોઈએ તો કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી? અજવાળું અને અંધારું, આ બે શબ્દ તમને ખ્યાલ હોય તો અજવાળા સાથે સંબંધ નથી એ આપણે જવાબ બનાવવાનો છે। હવે જો મીણબત્તી અંજવાળું આપે એટલે સંબંધ છે। માટલું, તો કે માટલું છે પાણી ભરવા માટે ઉપયોગી થાય, તો અહીંયા સંબંધ અંજવાળા સાથે માટલાનું નથી। પણ સૂરજ જોઈએ તો સૂરજ એટલે કે તડકો, તડકાથી આપણે અંજવાળું દેખાય, એટલે કે અંજવાળું આવે તડકાથી, તો સૂરજ પણ અજવાળા સાથે સંબંધ ધરાવે છે। એ જ રીતે પછી દીવો, તો દીવાથી આપણે અંજવાળું મળે, તો આ પણ સંબંધ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માટલું જવાબ આવશે, કારણ કે અહીંયા એમ કીધું છે સંબંધ ધરાવતો નથી અંજવાળા સાથે, એટલે માટલું છે તે પાણી ભરવા માટે ઉપયોગી થાય, એટલે કે જવાબ આવશે બી। ત્યાર પછી જોઈએ તો ઋતુરાજ કઈ ઋતુને કહેવામાં આવે છે? તો વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે। પછી જોઈએ મારી બોલપેન ખાલી જગ્યા છે, હવે નીચે આપેલું છે સસ્તી, સસ્તું, સસ્તા કે સસ્તો। તો વિદ્યાર્થી મિત્રો, તમે ફરી વખત આ વાક્ય રિપીટ કરો તો મારી બોલપેન સસ્તી છે એવો જવાબ આવે, એટલે કે જવાબ આવે એ। એટલે કે આવા પ્રશ્ન તમે 2 થી 3 વાર રિપીટ કરશો મનમાં, એટલે તમને ઓટોમેટિક આનો જવાબ મળી જશે। ત્યાર પછી જોઈએ તો કઈ જોડણી સાચી છે? તો ભૂમિતિમાં આ રીતે દીર્ઘ આવે તો અહીંયા જવાબ આવશે એ। પછી લાગ એટલે ખાલી જગ્યા છે, એટલે લાગ એટલે તમને ખબર છે તક અને યોગ્ય સમય જ્યારે હોય તો આપણે તેને લાગ કહીએ છીએ, એટલે કે અહીં જવાબ આવશે એ। ત્યાર પછી જોઈએ તો આમાંથી ક્રિયા કઈ છે, એટલે કે ક્રિયા દર્શાવતો શબ્દ આપણે ગોતવાનો છે। તો દાળ એ ક્રિયા નથી, ચોખા એ પણ ક્રિયા નથી, પાણી એ પણ ક્રિયા નથી, એટલે કે તાળી પાડવી એ ક્રિયા છે, એટલે કે આપણે તાળી પાડતા હોય તો આ જે ક્રિયા છે તાળી પાડવી એનાથી અવાજ આવે તો આ ક્રિયા થઈ, એટલે જવાબ આવશે ડી। પછી છે કહ્યા ગરું એટલે શું? તો કહ્યા ગરું એટલે વિદ્યાર્થી મિત્રો કહ્યું કરે એવું એને કહ્યા ગરું કહેવાય, જવાબ આવશે સી।
ત્યાર પછી જે ખોટી જોડણી કઈ છે, તો વિદ્યાર્થી મિત્રો જીદ સાચી છે, અભિલાષા અહીંયા ખોટી છે, એટલે જવાબ આવશે બી, કારણ કે અતિશય પણ સાચું છે, કુકડી પણ સાચું છે, અભિલાષાની જોડણી ખોટી હોવાથી જવાબ આવશે બી. ત્યાર પછીનો હવે આપણે 15મો પ્રશ્ન જોઈએ તો ધારી શું છે, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરસાણ, શાક, નાટક અને મીઠાઈ આપેલી છે, તો ધારી એ એક તાલુકો છે, એટલે કે અહીંયા તમને આ ગ્રેસિન માર્ક મળી જશે, એટલે કે આ જવાબ ખોટો બનશે, એટલે આમાંથી આપેલા એક પણ જવાબમાં એના પ્રશ્નનો જવાબ રહેલો નથી, એટલે કે અહીંયા આ પ્રશ્ન ખોટું પડશે, કારણ કે ધારી એક તાલુકો છે. પછી જોઈએ તો કોળસનો સમાનાર્થી શબ્દ શું થાય, એટલે કે પ્રવીણ છે તે કોળસનો સમાનાર્થી શબ્દ થાય. ત્યાર પછી આમાંથી અલગ પડતો શબ્દ કયો છે, એટલે કે 3 શબ્દ સમાન હોય, એક શબ્દ 3 કરતા અલગ પડતો હોય, એ આપણે અલગ પડતો જવાબ અહીંયા કહેવાનો છે. તો વિકલ્પ જોઈએ તો ટેબલ, પછી આપેલું છે સાયકલ, વિમાન અને બસ. તો વિદ્યાર્થી મિત્રો બી, સી અને જે ડી છે તે મુસાફરીના સાધનો છે, તેથી અહીંયા અલગ પડશે ટેબલ, જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો પડધારો એટલે શું, એટલે કે નાનો ઓટલો જે હોય એને પડધારો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ નીચેનામાંથી કઈ જોડ સાચી છે, સાચી છે એમ કીધું છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવું, સાચી છે ખોટી છે આ સરખી રીતે વાંચવું, જેથી આપણે વિકલ્પમાં કન્ફ્યુઝ ન થાય. તો જો ઢાળ એટલે પોપટ, પાળ એટલે પારેવું, પછી મહેલ અને મરઘો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલ તમામ સાચી છે, તેથી જવાબ આવશે ડી. પછી કીધું છે કે કઈ જોડણી સાચી, ફરી વખત એવો જ પ્રશ્ન આવ્યો, એટલે કે અહીંયા નૈઋત્ય જે છે એની જોડણી સી પ્રમાણે સાચી થશે, જવાબ આવશે સી. પછી આપેલું છે કે કદરૂપુનો જે વિરોધી શબ્દ છે તે ઓળખવાનો છે, એટલે કે કદરૂપુનો વિરોધી શબ્દ અહીંયા સુંદર થશે, એટલે જવાબ આવશે એ, કારણ કે કદરૂપું એટલે તમને ખ્યાલ જ છે વિશાળ, ઊંડું, ગરમ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, એટલે કે વિરોધી શબ્દ અહીંયા સુંદર થશે. ત્યાર પછી કીધું છે કે હિમાલય સૌથી ઊંચો પર્વત છે, આ વાક્યમાં સંજ્ઞા કઈ છે, તો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા એટલે હિમાલયની વાત કરેલી છે, તો હિમાલય પોતે સંજ્ઞા થશે, જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે ધાબળ ધીંગી ખાલી જગ્યાને ચિડિયાઘરમાં એક વાડામાં રાખવામાં આવેલી છે, તો અહીંયા આવશે સી, એટલે કે માદા રીંછને ચિડિયાઘરમાં એક વાડામાં રાખવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા સ્કૂલના સિલેબસમાંથી પણ પૂછાયેલું છે, જેથી આ બધા જ પ્રશ્નો તમારા સ્કૂલના સિલેબસમાંથી મળશે. અમુક પ્રશ્નો તાર્કિક કસોટીના હશે, અમુક પ્રશ્ન ગણિતના હશે, જેથી તમારે સ્કૂલના સબ્જેક્ટ પણ સરખા રીતે વાંચવા, જેથી કરી અહીંયા આપણે ખૂબ જ કામ લાગશે આગળ. ત્યાર પછી જોઈએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માન કરવામાં આવેલા હતા, તો 1990માં બાબા સાહેબ આંબેડકરને ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યા હતા, જેથી જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે સળવળિયું એટલે ખાલી જગ્યા, તો કે ધીમેથી હલ્યું હોય તેને સળવળિયું કહેવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો દુંદાળા શબ્દનો અર્થ શું થાય, એટલે કે દુંદાળા એટલે કે જે મોટી ફાંદવાળા હોય તેને દુંદાળા કહેવામાં આવે છે. તમે ઘણી વખત કોઈ ગીતમાં સાંભળેલું હશે કે ગણેશ દુંદાળા રે, તો આ રીતે આપણે જે દુંદાળા શબ્દનો પ્રયોગ કરીએ છીએ એનો અર્થ થાય મોટી ફાંદવાળા. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ તો હોળીનો તહેવાર કયા માસમાં આવે છે, તો ફાગણ મહિનામાં આ હોળીનો તહેવાર આવે છે, તેથી જવાબ આવશે ડી. અને દુંદાળા શબ્દનો અર્થમાં જવાબ આવશે બી. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ તો કેસુડાના ઝાડનું બીજું નામ શું છે, તો ખાખરો તેનું બીજું નામ છે. ત્યાર પછી કીધું છે કે ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કયું રાજ્ય છે, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. નકશામાં વિચારશો એટલે તમને ખ્યાલ આવશે મધ્યપ્રદેશ એ પૂર્વ દિશામાં આવેલું ગુજરાતનું રાજ્ય છે, એટલે જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે ધીંગા મસ્તી. તો આ બધું તો તમે સાંભળેલું હશે કે ધીંગા મસ્તી એટલે કે સાથે મળીને બૂમાબૂમ કરવી અને તોફાન કરવા એટલે એને ધીંગા મસ્તી કહેવાય. ત્યાર પછી જોઈએ તો ગાયના જૂથને કે સમૂહને શું કહેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો ધણ કહેવામાં આવે છે. તમે ગામડામાં ઘણીવાર આપણે સાંભળેલું હોય છે કે એક સાથે ઘણી બધી ગાયો નીકળેલી હોય, તો આપણે બોલતા હોય ગાયોનું ધણ નીકળવું એમ, તો અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી જે પત્ર લખનારે પોતાનું નામ, સરનામું, તારીખ પત્રમાં કઈ જગ્યાએ લખવા જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો પત્રમાં તમે જ્યારે કોઈને પત્ર લખો છો તો એ પત્રમાં તમારે પત્રના મથાળે ને જમણી બાજુ, એટલે કે માનો કે આ પત્ર છે તો પત્રના મથાળે અને જમણી બાજુ અહીંયા તમારે નામ, તારીખ અને સરનામું લખવાનું હોય છે. ત્યાર પછી 33માં જોઈએ તો ઉલ્લાસનો સમાનાર્થી શબ્દ શું થાય છે, તો જો ઉલ્લાસ એટલે કે વિદ્યાર્થી મિત્રો આનંદ,
તો આનંદ એ ઉલ્લાસનો સમાનાર્થી શબ્દ છે. એ જ રીતે રાત્રિના અંધકારમાં કયું જીવડું ટમટમતું હોય છે? તો આગૈયો છે તે આગૈયો અહીંયા તમને આન્સર આવશે, કારણ કે આગૈયો રાત્રિના જે અંધકારમય જે વાતાવરણ હોય છે તેમાં પણ તે જીવડું ટમટમતું હોય છે. એ જ રીતે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો નર્મદા નદી જે અમરકંટક કરીને છે તે સરોવરમાંથી નીકળે છે. ત્યાર પછી કીધું છે કે નીચેનામાંથી સર્વનામ કયું છે? સર્વનામ એટલે નામના જગ્યાએ વપરાતો શબ્દ, એટલે કે રમેશ, મહેશ અને જંગલ. તો આ રીતે નામ બોલવી છે, પણ હવે આપણે પાછું એનું વાક્ય બોલવું છે અને એમાં નામ નથી બોલવું, તો આપણે શું બોલશું? તેના. તો અહીં સર્વનામમાં આવશે ડી, તેના. ત્યાર પછી જોઈએ તો ખેદાન મેદાન કરી નાખવું, એટલે કે અહીંયા ખેદાન મેદાન કરવું એટલે એનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ખેદાન મેદાન એટલે બગાડી નાખવું. તો આપણે એમ કહીએ કે આ કોઈ કામ કરતો હોય ને આપણે એમાં કામમાં દખલગીરી કરીએ, એટલે કે દખલગીરી કરીને આ કામ બગાડી નાખી, તો એને કહેવાય બગાડી નાખો, એટલે કે ખેદાન મેદાન કરી નાખો. જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ સંજ્ઞાને બદલે જે પદ વપરાય છે તેને શું કહે છે? તો હમણાં જ મેં આગળ કીધું કે જે નામના અર્થમાં તમે જે શબ્દ વાપરો છો તેને સર્વનામ કહેવાય છે, એટલે કે સંજ્ઞાને બદલે આપણે જે શબ્દનો યુઝ કરીએ છીએ તે સર્વનામ કહેવામાં આવે છે. જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ કાવ્યોની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી શું રચાય છે? એટલે કે અહીંયા પ્રાસ રચાય છે. જવાબ આવશે બી, કારણ કે કાવ્યોની જે પંક્તિને અંતે સરખા શબ્દ, એટલે કે પંક્તિને અંતે સરખા શબ્દ હોય તો આવા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસને રચાય છે, એટલે કે પ્રાસ રચવામાં આવે છે. તો ત્યાર પછી જોઈએ તો રૂડપ, વેગળું, ભેર જેવા લોક બોલીના શબ્દોને ખાલી જગ્યા શબ્દો કહેવાય છે. તો આ બધા તળપદા શબ્દો છે, એટલે કે પહેલાના શબ્દ છે, એને પહેલાના શબ્દ. તો અહીંયા આપણે આ બધા શબ્દો જે જૂના જમાનાના શબ્દો છે તેને આપણે તળપદા શબ્દ, અહીંયા આ રૂડપ, વેગળું, ભેર એ શબ્દને તળપદા શબ્દ કહીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ કઈ જોડણી ખોટી છે? તો અગ્નિ સાચું છે, શક્તિશાળી સાચું છે, ધીંગા મસ્તી પણ સાચું છે. તો અહીં ગિલ્લી દંડા એ ખોટી જોડ હોવાથી અહીં જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 67, એટલે કે બી. ત્યાર પછી જોઈએ શબ્દના જે કોષ આપેલા છે તેને તમારે ક્રમ પ્રમાણે ગોઠવાના છે, એટલે કે શબ્દકોષના ક્રમ પ્રમાણે શબ્દને ગોઠવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા ગાન, પછી સાદ, આધાર, એટલે આ નહીં બંધ બેસે, એટલે તમારે અહીંયા જે ક ખ ગ છે જે શબ્દકોષ એ પ્રમાણે તમારે શબ્દને જોતા જવાના છે. આ પહેલો શબ્દ, બીજો શબ્દ, ત્રીજો શબ્દ, ચોથો શબ્દ, પાંચમો શબ્દ, આ બધામાં તમારે શબ્દકોષ એટલે ક ખ ગ જે છે એ પ્રમાણે તમારે અહીંયા ક્રમ ગોઠવાના છે. તો આ આધારે બી પણ નહીં બેસે, સીમાં પણ ગ, પ, દ, એટલે કે અહીંયા સી પણ નહીં બેસે. તો આ, ગા, પંગ, દુ, સા, એટલે કે અહીં જવાબ આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો આધાર, ગાન, પંખી, દુનિયા અને સાથ એ પ્રમાણે શબ્દકોષનો અહીંયા ક્રમ બંધ બેસે છે. તમારે અહીંયા શબ્દકોષના ક્રમ પ્રમાણે બધા શબ્દને ગોઠવવાના હોય છે. ત્યાર પછી જોઈએ તો કયું શબ્દ જૂથ જુદું પડે છે? એટલે કે ચૂચું ઉંદર, આ સાચું. ડણક સિંહ, પછી કુકુ કોયલ, તો કે ગર્જના અને ડણક અહીંયા બંને એક સાથે શબ્દ આવી ગયા, એટલે કે ડી જવાબ અહીંયા અલગ પડશે, કારણ કે કુકુ એટલે કે કોયલનો અવાજ, પછી ડણક સિંહ અને ચૂચું એટલે ઉંદર. તો આ રીતે તમે જોઈ શકો કે ગર્જના અને ડણક અહીંયા બંને એક સાથે શબ્દ આવી જાય, એટલે કે અહીંયા જવાબ આવશે ડી, જુદું પડશે ડી. ત્યાર પછી જોઈએ તો કયો રૂઢિપ્રયોગ અહીંયા અર્થ સાથે બંધ બેસતો નથી? એટલે કે અહીંયા અર્થ જે ખોટો હોય તે તમારે ગોતવાનો છે, એટલે કે દિલ જીતી લેવું, પ્રિય થઈ જવું, સાચી વાત છે. જળ જળિયા આવવા, આંખમાં પાણી આવવું, એટલે કે આંખમાં આંસુ આવવું, સાચી વાત છે. જીવની જેમ સાચવું, એટલે કે ખૂબ કાળજી રાખવી, આ ત્રણના અર્થ સાચા છે. છાતી ચાલવી, ભય હોવો, આ અર્થ ખોટો છે, તેથી અહીં જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો અશ્વિન કેવો દયાળુ, ખાલી જગ્યા યોગ્ય ચિહ્ન મૂકો. તો અહીંયા તમારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે, જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો ચરણોમાં વાક્યનો જે કાવ્ય પ્રકાર છે તે કેવો છે? એટલે કે ઉર્મી ગીત અહીંયા આપેલું છે. ચરણોમાં જે કાવ્યનો કાવ્ય પ્રકાર છે તેમાં ઉર્મી ગીત આપેલું છે, એટલે જવાબ આવશે એ. એ જ રીતે જોઈએ તો બકરીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? તો બકરીના બચ્ચાને લવારો નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ આંખમાં જળજળિયા આવવા રૂઢિપ્રયોગનો અર્થ હમણાં આપણે અહીંયા આગળ જ જોયો હતો કે જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે અહીંયા આપણે જોઈએ તો અહીંયા ડીમાં જવાબ આવેલો છે, આંખમાં આંસુ આવવા એટલે કે
આંખમાં જળજળિયા આવવા આગળ જ આપણે આ પ્રશ્નનો જવાબ આપેલો હતો. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી સાચી જોડણી કઈ છે, એટલે કે નિયમિત એ એકદમ સાચું લખેલું છે, બંને હસ્વ જ આવશે, એટલે કે અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નીચેનામાંથી કઈ સુટેવ કહેવાય છે, એટલે કે સારી ટેવ કઈ છે, તો વિદ્યાર્થી મિત્રો જમતા પહેલા હાથ ધોવા. આ એક સારી ટેવ છે કે જમતા પહેલા હાથ ધોવા, કારણ કે આપણે જ્યારે પણ બહારથી આવતા હોય અથવા તો આખો દિવસ આપણે કોઈ કામ કરેલું હોય તો આપણા હાથમાં કીટાણુ હોય છે, જમ્સ હોય છે, તો આના લીધે આપણે જમતા પહેલા હાથ ધોવા જોઈએ. જવાબ પહેલા જ આપણે એ મળી ગયો, એટલે અહીંયા જવાબ આવશે એ. અને બીજા જોવા હોય તો તમારે બી, સી અને ડીમાં જોઈ શકો. બજારમાં ખુલ્લો ખોરાક ખાવો, આ ન ખાવો જોઈએ. પછી તળેલા પદાર્થો વધુ ખાવા, આ પણ ન ખાવા જોઈએ, કારણ કે તળેલું વસ્તુ હાનિકારક છે લાંબા સમય માટે. પછી કીધું છે ખોરાક એઠો મૂકો, એટલે કે તમે જેટલું ખાઈ શકો એટલું જ ખવાય, આમાં વધારે બગાડ કરાય નહીં, એટલે કે અહીંયા જવાબ આવશે એ. જમતા પહેલા હાથ ધોવા. પછી કીધું છે રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો, તો રમેશ કોણે બોલાવશે, તો રમેશ અહીંયા જે ઇલેક્ટ્રિશિયન હોય છે તેને બોલાવશે, કારણ કે પંખો રિપેરિંગ ઇલેક્ટ્રિશિયન કરતા હોય છે. ત્યાર પછી હવે આપણે 53મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી, તો તમને ખબર છે બિસ્કિટ ઘઉંમાંથી બને, રોટલી ઘઉંમાંથી બને, પણ પાવ પણ ઘઉંમાંથી બને અને ફુલાવ ઘઉંમાંથી ન બને, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો ગાંધીજીએ અમદાવાદમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરેલી હતી, તો કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજી દ્વારા સૌ પ્રથમ કરવામાં આવેલી હતી અમદાવાદ ખાતે. ત્યાર પછી જોઈએ તો કયું ઈંધણ વાપરવાથી ઓછો ધુમાડો જે છે થાય છે, એટલે કે અહીંયા તમે સીએનજી વાપરો તો સીએનજીથી ઓછો ધુમાડો અહીંયા પ્રદૂષણ ફેલાવે છે, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. પછી એ જ રીતે કીધું છે કે સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું થાય છે, એટલે કે લોહીનું દબાણ, એટલે કે રુધિરનું દબાણ માપવા માટે અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ ઓળખી બતાવો, એટલે કે નીચે જે 4 જવાબ છે તેમાંથી 3 સરખા હશે અને એક અલગ પડતો હશે. તો અહીંયા જોઈએ તો લીંબુ, નારંગી, કેરી અને લસણ. તો વિદ્યાર્થી મિત્રો તમને જોઈને જ ખ્યાલ આવી ગયો છે કે અહીંયા લીંબુ, નારંગી અને કેરી જે ફળ આપેલા છે તેથી અલગ પડશે લસણ, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, તો અહીંયા વાઘ એ આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યની હદ નીચેના પૈકી કયા રાજ્ય સાથે જોડાયેલી નથી, એટલે કે જે રાજ્યની હદ ગુજરાત સાથે જોડાયેલી છે તે નથી કહેવાની, કઈ નથી જોડાયેલી. વિદ્યાર્થી મિત્રો દિલ્હી છે ગુજરાત રાજ્યને અડીને નથી, એટલે જવાબ આવશે સી. પછી જોઈએ તો સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો બધાને ખ્યાલ હશે તાપી નદીના કિનારે, એટલે કે સુરતમાં તાપી નદી આવેલી હોવાથી સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે. પછી જોઈએ ધૂળેટી એ શાનો તહેવાર છે, તો ફટાકડાનો તહેવાર દિવાળી હોય છે, પતંગનો તહેવાર ઉત્તરાયણ હોય છે, મીઠાઈનો તહેવાર પણ દિવાળી હોય છે, તો અહીંયા આવશે ધૂળેટી, એટલે કે રંગોનો તહેવાર, તો અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો મીઠું પકવે તેને અહીંયા અગરિયો કહેવામાં આવે છે, જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલું છે, તો બધાને ખ્યાલ હશે જામનગર જિલ્લામાં આવેલું છે. પછી જોઈએ મોટા ભાગે ઘરેણાં કઈ ધાતુમાંથી બને છે, તો વિદ્યાર્થી મિત્રો સોના અને ચાંદી, તમને બધાને ખ્યાલ હશે, એટલે અહીંયા જવાબ તમારે એ અને બી બંને લખવાનો, જે જવાબ આપને સીમાં આપેલો છે, એટલે કે સોના અને ચાંદી એ બીમાં આપેલું છે, પણ સીમાં એમ કીધું છે એ અને બી બંને, એટલે સોના અને ચાંદી બંને, તો જવાબ તમારે ટીક કરવાનો સી. ત્યાર પછી કીધું છે મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે, તો વિદ્યાર્થી મિત્રો 18 વર્ષથી તમે મોટા હોય, 18 અથવા 18 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિઓ હોય છે તેને મત આપવાનો અધિકાર હોય છે. હમણાં હાલમાં જ ચૂંટણી આવે છે, તો જે 18 વર્ષથી ઉપરના હશે તે લોકો મત આપવા જશે, અને 18 વર્ષથી નીચેના હશે તે લોકો મત નહીં આપી શકે, કારણ કે આ પુખ્ત વય જે 18 વર્ષથી ઉપરની હોય છે તેને જ મત આપવાનો અધિકાર હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સીએનજીનું પૂરું નામ છે કમ્પ્રેસ નેચરલ ગેસ, એટલે કે સીએનજીને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે જોઈએ તો ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે, તો બધાને આવડે કે ગરબા આપણા ગુજરાતના છે, જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો કોના જન્મ દિવસે શિક્ષક દિવસની આપણે ઉજવણી કરીએ છીએ, જો શિક્ષણ દિવસ અને શિક્ષક દિવસ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં આવશે સી, સર્વપલ્લી રાધાકૃષ્ણ. ત્યાર પછી જોઈએ તો ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 1600 કિલોમીટરની છે. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે મોર. ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે, તો 33 જિલ્લાઓ આવેલા છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960 છે. ત્યાર પછી જોઈએ અમૂલ ડેરી ખાલી જગ્યામાં આવેલી છે, તો અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો જેસોર રીંછ અભયારણ્ય છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે.
પછી જોઈએ તો ખાંસી થઈ હોય એટલે કે ઉધરસ થઈ હોય ત્યારે દૂધ સાથે શું મિશ્રણ કરીને પીવામાં આવે છે? તમને બધાને ખ્યાલ હશે. લાવ બેટા હળદરવાળો દૂધ કરી દો, મમ્મી કહેતા હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હળદર જો દૂધમાં નાખીને પીવામાં આવે તો આ ખાંસી દૂર થઈ જાય છે. એટલે કે અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાંથી મળી આવતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, જમીનમાંથી પ્લાસ્ટિક મળી આવે નહીં. જેમ કે બોક્સાઇટ છે, સોનું છે, લોખંડ છે, આ બધું જમીનમાંથી મળે છે, પણ પ્લાસ્ટિક ન મળે. પછી કીધું છે પ્રદૂષણ ઓછામાં ઓછું ફેલાય તે માટે કેવા પ્રકારના વાહનો ઉપયોગ કરવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક વાહનનો જેમ વધારે ઉપયોગ થાય તેમ ધુમાડા ન નીકળે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક વાહનોનો વધારે ઉપયોગ થવાથી હવામાં પ્રદૂષણ ઓછું થાય છે. ત્યાર પછી જોઈએ તો ઉનાળામાં કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. પછી જોઈએ તો નીચેનામાંથી કયું પ્રાણી દરમાં રહેતું નથી? વિદ્યાર્થી મિત્રો, જે દરમાં રહેતું ન હોય તે ઓળખવાનું છે. એટલે કે દેડકો દરમાં ન રહે, જ્યારે કીડી, મકોડા અને સાપ એ દરમાં રહેતા હોય છે. એટલે અહીંયા જવાબ આવશે દેડકો. ત્યાર પછી જોઈએ ઘરમાં ગરોળી ક્યારે ઓછી જોવા મળે છે? એટલે કે ઠંડીના જે વાતાવરણ હોય છે તેમાં ગરોળી ઓછી જોવા મળે છે. પછી જોઈએ તો ઉપરકોટનો જે કિલ્લો છે તે ખાલી જગ્યા શહેરમાં આવેલો છે. બધાને ખ્યાલ હશે ઉપરકોટનો જિલ્લો જુનાગઢમાં આવેલો છે. મેલેરિયા જે છે એ મેલેરિયા ખાલી જગ્યાથી ફેલાતો રોગ છે. તો મેલેરિયા મચ્છરથી ફેલાતો રોગ છે. પછી કીધું છે કે 10 રૂપિયાની નોટ પર કઈ બેંકનું નામ હોય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કબડ્ડીની એક ટીમમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જો અહીંયા એક ટીમમાં વાત કરી છે, એટલે કે આમ તો જો 12 ખેલાડી હોય છે, પણ કબડ્ડી મેદાનમાં જે રમનારા ખેલાડી હોય છે તેની સંખ્યા ખાલી 7 જ હોય છે. એટલે આ પ્રશ્નમાં થોડીક ભૂલ કહી શકાય કે એક ટીમમાં ટોટલ જો પૂછ્યા હોય તો 12 અહીંયા જવાબ સાચો આવે, પણ મેદાને રમનાર ખેલાડી 7 જ હોય છે કબડ્ડીની ટીમમાં. તો કદાચ આ રીતનો પણ પ્રશ્ન પૂછાય તો 7 યાદ રાખો અને 12 પણ યાદ રાખો. ત્યાર પછી છે કે ડાંગમાં આવેલા ગિરિમથક સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટર ઊંચાઈએ આવેલા છે. તો અહીંયા આવશે 1000. પછી વાત કરી તો 3 પ્રવેશદ્વારવાળી વાવને શું કહેવાય છે? તો જેમાં 3 પ્રવેશદ્વાર હોય છે એવી વાવને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ગુજરાતના ઉત્તર ભાગમાંથી ખાલી જગ્યા પસાર થાય છે, તો કર્કવૃત જે છે એ ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે, કર્કવૃત. તો ત્યાર પછી જોઈએ તો શિકારી છોડ કળશપર્ણ ખાલી જગ્યાને ખાય છે. તો શિકારી છોડ કળશપર્ણ અને આ જીવજંતુઓને ખાય છે. ત્યાર પછી જોઈએ નીચેના આપેલા વાહનો પૈકી કયા વાહનોની ઝડપ વધારે હોય છે? તો તમને ખ્યાલ છે રિક્ષા, રેલગાડી, ટ્રેક્ટર અને વિમાન. વિમાનની ઝડપ સૌથી વધારે હોય છે, તેથી જવાબ આવશે ડી. ઉપર હતું જીવજંતુ એ. ત્યાર પછી જોઈએ મચ્છરના બચ્ચાને શું કહેવાય છે? તો મચ્છરનું જે બચ્ચું હોય છે એટલે કે મચ્છરના બચ્ચાને પોરા કહેવામાં આવે છે. જવાબ આવશે ડી. પછી છે ગુલકંદ ખાલી જગ્યામાંથી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ગુલકંદ હોય છે તે ગુલાબમાંથી બનતો હોય છે. પછી જોઈએ જે નદી દરિયાને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જે નદી દરિયાને બદલે રણમાં જ સમાઈ જતી હોય તેવી નદીને અંતઃસ્થ કહેવામાં આવે છે. પછી જોઈએ તો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે? તો તેને લંગર કહેવામાં આવે છે. પછી જોઈએ તો ડાંગની સરિતા ગાયકવાડ ગુજરાતની ખાલી જગ્યા છે, તો તે દોડવીર છે. ત્યાર પછી જોઈએ તો કયું પક્ષી પાનમાંથી પોતાનો માળો બનાવે છે? તો એમાં આવશે દરજીડો. ત્યાર પછી જોઈએ હાથી શરીર ઠંડુ રાખવા ખાલી જગ્યા હલાવે છે, તો તેના કાન હલાવે છે. ત્યાર પછી જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જિલ્લામાં આવેલું છે, એટલે કયા જિલ્લામાં આવેલું છે? તો કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. આમાંથી કયું ફળ નથી કીધું છે? એટલે કે અહીંયા ગાજર આવશે, કારણ કે આ ત્રણેય અહીંયા ફળ છે. ત્યાર પછી જોઈએ તો જમીનની જે પાણી વધુ સમય સંગ્રહી રાખવાની શક્તિને શું કહેવામાં આવે છે? તો તેને ભેજ ધારણ શક્તિ કહેવામાં આવે છે. પછી જોઈએ તો સરીસૃપ એટલે ખાલી જગ્યાને ચાલતા પ્રાણી. તો વિદ્યાર્થી મિત્રો, પેટે સરકીને જે ચાલે છે તેવા પ્રાણીને એટલે કે સાપ એ બધા સરીસૃપ પ્રાણી કહેવાય, એટલે કે પેટે સરકીને જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કયું વાહનનું પૈડું સૌથી મોટું હોય છે? તો અહીંયા રિક્ષા નહીં આવે, સ્કૂટર નહીં આવે, સાયકલ નહીં આવે અને આ કમ્પેરમાં ટ્રેક્ટર આવશે. જવાબ બી. પછી જોઈએ તો નીચેનામાંથી કઈ વસ્તુ ઢાળ પર ગબડે પણ ખરી અને સરકે પણ ખરી? તો એવી કઈ વસ્તુ છે? તો
અહીંયાથી તમને ખ્યાલ આવશે દડો એ લીસો હોય, એટલે લીંબુ પણ ગોળ હોય અને લખોટી પણ ગોળ હોય. વિદ્યાર્થી મિત્રો 5નો સિક્કો અને જો તમે સરકાવો તો સરકે પણ ખરા અને ગબડતો પણ સિક્કો નીચે પડે, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી ગણિતનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા +23 કરતાં 50 આવે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નાચિહ્ન બરાબર આપણે 50 - 23 કરશો, એટલે કે આ 23ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ થાય, તો 50માંથી 23 કાઢીએ તો જવાબ આવશે 27. ત્યાર પછી કીધું છે 3 અને 9 દશક હોય એટલે કે કેટલા થાય. હવે જો અહીંયા એકમમાં 3 આપેલા છે અને દશકમાં 9 આપેલા છે, તો આ 93 થાય, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ. ત્યાર પછી કીધું છે કે 5 પ્યાલા શરબતથી એક જગ પૂરો ભરાઈ જાય છે. જો એક પ્યાલા શરબતની કિંમત 5 હોય, એટલે કે ₹5 એક પ્યાલાની હોય, તો એક જગની કિંમત શું થાય? તો એક પ્યાલાની કિંમત ₹5 છે, તો 5 પ્યાલાની કિંમત કેટલી થાય? એટલે કે 55 ને 25 83 મૂકીને કરશો એટલે કે અહીં જવાબ આવશે 25, જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે હાલ મોના 28 વર્ષની છે અને તેના પિતા તેનાથી 26 વર્ષ મોટા છે, એટલે મોનાની ઉંમર 28 વર્ષ છે અને તેના પિતાની ઉંમર 26 વર્ષ મોનાથી વધારે છે. અત્યારે મોનાના પિતાની ઉંમર કેટલા વર્ષ હોય? એટલે કે હાલની મોનાની ઉંમર 28 વર્ષ છે, તેના પિતાની ઉંમર હાલમાં જ 26 વર્ષ વધારે છે, એટલે સરવાળો કરો એટલે આનો જવાબ મળી જાય. એટલે અહીં સરવાળો કરશો એટલે આ રીતે તમને જવાબ મળશે 54, તો જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે 507 એટલે કેટલા? તો કે અહીંયા લખેલું છે બી 507. સામાન્ય રીતે નીચેનામાંથી કોનું માપ મીટરમાં માપવામાં આવતું નથી? એટલે કે જેનું માપ ઓલરેડી મીટર કરતાં નાનું હોય તો તે માપ મીટરમાં મપાય નહીં. હવે જો વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર, આ અંતર થોડુંક મોટું હોય એટલે કે એને મીટરમાં મપાય. શેરડીની ઊંચાઈ પણ વધારે હોય એટલે મીટરમાં મપાય. સાડીની લંબાઈ પણ વધારે હોય એટલે મીટરમાં મપાય. પણ વિદ્યાર્થી મિત્રો આ કોમ્પ્યુટરની સ્ક્રીન મીટરથી નાની હોય એટલે એને આપણે સેન્ટીમીટરમાં માપતા હોઈએ છીએ, એટલે જવાબ આવશે સી. તો આવી રીતે તમારે લોજિકલ પ્રશ્નોને તમારે વિચારી અને આન્સર આપવો. પછી કીધું છે કે ગણિતના પાઠ્યપુસ્તકમાં, એટલે કે કોઈ પણ બુકના પાઠ્યપુસ્તકમાં બંને સાઈડ જે પેજ હોય છે તેમાં કુલ મળીને કેટલા પાઠ્યપુસ્તક? આમાં આન્સર કી પ્રમાણે અહીંયા જવાબ 8 કીધો છે, એટલે કે બંને પેજ ગણીને 8 જવાબ કીધો હશે. ત્યાર પછી કીધું છે કે રોનકની જન્મ તારીખ, એટલે કે આ એની જન્મ તારીખ છે 24/5/2012. વર્ષ 2019ના મે મહિનામાં 24 તારીખ, એટલે કે આ જન્મ તારીખ એની જ છે, ખાલી વર્ષ 2012થી 2019 કરવામાં આવેલું છે, એટલે કે 2019 સુધીમાં ઉંમર કેટલા વર્ષ હશે? તો વિદ્યાર્થી મિત્રો 12 તો એની જન્મ તારીખ છે, તારીખ પણ સરખી જ છે, એટલે તમારે ખાલી વર્ષ જ ગણવાના. એટલે કે 2012 પછી આપણે જોઈએ તો 13, 14, 15, 16, 17, 18 અને 19. તો આ રીતે આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 વર્ષ નહીં હોઈ શકે. એટલે કે એની જન્મ તારીખ જો 2012માં છે તો 2019માં તે 7 વર્ષનો થશે. ત્યાર પછી જોઈએ તો 1500 ઈંટની કિંમત 6000 છે, એટલે વિદ્યાર્થી મિત્રો જો 1500 ઈંટની કિંમત 6000 આપેલી છે, એટલે કે અહીંયા તો આપણે જોવું હોય તો એક ઈંટની કિંમત કેટલી થાય? તો આ ગોતવા માટે તમે આ રીતે 6000 ભાગ્યા 1500 કરશો એટલે અહીંયા 0 0 ઉડી જશે અને 15 ચોકને 60, એટલે કે ₹4ની એક ઈંટ હોય. હવે જો એક ઈંટના તમને ₹4 કહે તો 500 ઈંટના કેટલા? આપણે ફરીથી અહીં લખવી, એટલે કે એક ઈંટના તમને ₹4 કીધા હોય તો 500 ઈંટના કેટલા? કારણ કે અહીંયા આપણે 500 ઈંટ ખરીદવા માટે કેટલો ખર્ચ લાગે તે ગોતવાનું છે. તો આ 500 ઈંટના કેટલા? તો અહીંયા 500 × 4 થશે, એટલે વિદ્યાર્થી મિત્રો 5 ચોક અને 20 અને આ 500ના 2 મીંડા, એટલે અહીંયા આવશે જવાબ 2000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આમાં ત્રિરાશી બેઝ દાખલો હતો. નોર્મલી આપણે એમ સમજવાનું છે કે 1500 ઈંટની કિંમત 6000 છે, એટલે કે 1500 ઈંટની કિંમત 6000 હોય તો એક ઈંટની કિંમત કેટલી? એટલે કે 6000 ભાગ્યા 1500 કરવાના, બંને 0 0 ઉડી જાય, 15 ચોકને 60 એટલે જવાબ આવે 4. એટલે વિદ્યાર્થી મિત્રો એક ઈંટની કિંમત 4 હોય તો એવી 500 ઈંટની કિંમત 2000 થશે. તો આ રીતે જવાબ આવશે 2000. ત્યાર પછી કીધું છે કે 600 મીટર હદ પરિમિતિ. હવે હદ પરિમિતિ એટલે કોઈ પણ જે આકૃતિ અથવા કોઈ પણ વાત કરેલી હોય તેની આ બાઉન્ડ્રી એટલે તેની હદ અને પરિમિતિ કહેવાય.
તો હવે આ બગીચો જે છે એમાં 600 મીટર તેની પરિમિતિ છે. આ પરિમિતિ પર તેને 4 આંટા મારવામાં આવે તો કેટલું અંતર કપાય? એટલે કે 600 મીટર અહીંયા પરિમિતિ આપેલી છે અને ગુણ્યા 4 એટલે 4 આંટા મારવાના છે, એટલે કે 4 6 અને અહીંયા 24 થાય અને આ બંને 0 એટલે અહીંયા 2400 જવાબ આવશે. હવે જો અહીંયા તમને 2400 જવાબ ક્યાં આપેલો નથી, પણ 2 કિલોમીટર અને 400 મીટર એટલે 2400 મીટર થાય. જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે 35 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી 4 બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? એટલે કે 35 વિદ્યાર્થીઓની કેપેસિટી છે, 4 બસ છે, એટલે કે અહીંયા તમારે સિમ્પલી 35 ગુણ્યા 4 કરવાનો. 35 દૂને 70 થાય અને 70 દૂને 140. તો અહીંયા જવાબ આવશે 140 બી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો 1 લીટર પેટ્રોલનો ભાવ 96 રૂપિયા છે, એટલે 1 લીટર પેટ્રોલનો ભાવ 96 રૂપિયા છે. તો 5 લીટર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા આપવા પડશે? એટલે કે 5 ગુણ્યા તમારે આ ત્રિરાશિ મૂકવાની, એટલે કે 96 અને અહીંયા 5નો ગુણાકાર કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો 5 6 ને 30, અહીંયા 3 વધી ચડશે, 5 9 45 ને 48, તો અહીંયા જવાબ આવશે 480. જવાબ આવશે એ. ત્યાર પછી કીધું છે કે સોનલબેન પાસે કુલ 7 રિક્ષા છે, એટલે કે કુલ 7 રિક્ષા છે. એક દિવસના ₹200 લેખે તે બધી રિક્ષાઓ ભાડે આપે છે, એટલે કે એક દિવસના 200 રૂપિયા લેખે તે બધી રિક્ષાઓ ભાડે આપે છે. એટલે ટોટલ આપણે કહી શકાય કે 7 દૂને 14 અને આ ડબલ મીંડા, એટલે કે આ એક દિવસનું ભાડું થયું. હવે જો આ એક દિવસનું ભાડું થયું તો તે આ રીતે 5 દિવસ બાદ સોનલબેન કુલ કેટલું ભાડું મળે એને? એટલે કે એક દિવસનું જો 1400 રૂપિયા ભાડું થતું હોય તો 5 દિવસનું કેટલું થાય? એટલે કે 1400 ગુણ્યા 5 કરવાના, એટલે 1400 ગુણ્યા 5 કરો એટલે 14 5 70 અને આ બંને 0 0 એટલે અહીંયા 7000 જવાબ આવશે સી. પછી કીધું છે કે નીચેનામાંથી ક્યુ 1 લીટર નથી એવું કીધું છે. હવે જો 500 મિલી, 200 મિલી, 200 મિલી અને 100 મિલી, એટલે કે 100 200 200 એટલે 500 અને 500 1000 મિલી, એટલે 1000 મિલી એટલે 1 લીટર થાય. તો જો 200 200 એટલે 400, 600, 800 અને 1000 આ પણ લીટર છે, એટલે કે એ અને બી બંને લીટર. પછી અડધો લીટર અને અડધો લીટર એટલે કે આખો લીટર થાય, એટલે કે આ સી પણ લીટર છે. હવે જો 500 250 એટલે 750 અને 200 એટલે 950, અહીંયા લીટરમાં 50 મિલીગ્રામ ઘટે છે, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતાં મોટો ખૂણો બને છે? વિદ્યાર્થી મિત્રો કાટકોણ કરતાં મોટો ખૂણો બનતો હોય તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હોઈ શકે? તો જો 8 વાગે એટલે કે 8 વાગે એટલે આવી રીતના નિશાની થાય કે આ ઘડિયાળ છે અને આ ઘડિયાળમાં 8નો કાંટો અહીંયા હોય અને 40નો કાંટો પણ અહીંયા જ હોય, તો અહીંયા આ કાટકોણ ન બને. 3ની વાત કરીએ તો 3 ને 10 એટલે 3 ને 10 એટલે આ રીતે 3 અને 10 થાય, તો આ 90 કરતાં નાનો ખૂણો બને. 11 ને 5ની વાત કરીએ તો 11 ને 5 એટલે 11 અહીંયા હોય અને 5 અહીંયા હોય, તો આ પણ કાટકોણ ત્રિકોણ ન બને. હવે જો 4 અને 5ની વાત કરીએ તો 4 અહીંયા હોય અને 50 મિનિટ એટલે કે 50 મિનિટ હોય વિદ્યાર્થી મિત્રો આ બાજુ, તો અહીંયા આ કાટકોણ ત્રિકોણ કરતાં પણ વધારે જે તેનો ખૂણો બનશે. એટલે કે અહીંયા આપણે નોર્મલી એ પ્રશ્ન સમજવાનો હતો ખાલી કે કયા સમયે ઘડિયાળના કાંટામાં કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતાં મોટો ત્રિકોણ બને, એટલે કે ખૂણો બને. કાટકોણથી મોટો ખૂણો બને, હવે કેટલો મોટો બને એવું નથી કીધું, પણ કાટકોણ કરતાં વધારે મોટો ખૂણો હોય તો એ 4 અને 50 મિનિટે બને. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પ્રેક્ટિકલી સમજી અને તમારે વિચારવાનું, જેથી કરી આમાં પરફેક્ટ આન્સર મળી શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કીધું છે કે 8 અને 10નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? એટલે કે બંનેનો ઘડિયો હોય એવો સામાન્ય, બંનેમાં સમાન ઘડિયો હોય સામાન્ય સૌથી નાનો ગુણક કહેવાનો છે. એટલે જો 50 છે તે 8ના ઘડિયામાં ન આવે, 10ના ઘડિયામાં આવે, 40 છે તે 8ના ઘડિયામાં આવે અને 10ના ઘડિયામાં પણ આવે, એટલે આ એનો સામાન્ય ગુણક કહેવાય. પછી જોઈએ તો 20 છે તે 8ના ઘડિયામાં ન આવે, 10ના ઘડિયામાં આવે, એટલે સી અને એ નહીં આવે. હવે જો 8 પોતે છે એ 8 પોતે 8 એક 8 થાય, પણ 10ના ઘડિયામાં ન આવે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ બને છે, તેથી જવાબ આવશે બી. કારણ કે બી એટલે 8 પંચાને 40 અને 10 ચોક પણ 40. 40 છે 8 અને 10 બંનેમાં આવે છે, તો અહીંયા સામાન્ય ગુણક બી થશે. પછી કીધું છે કે 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે?
સૌથી મોટો સામાન્ય અવયવ 20 અને 30નો આપણે ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો જો 10 છે તો 10 બંનેમાં આવે છે, 5 પણ બંનેમાં આવે છે, 20 અહીંયા 30માં ન આવે. તો આ રીતે પછી 30 પોતે 20માં ન આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી મોટો સામાન્ય ગુણકની વાત કરવી તો બંનેમાં આવતો એવો સામાન્ય અવયવ તરીકે અહીંયા 10 થશે. જવાબ આવશે એ. ત્યાર પછી કીધું છે કે 4 મીટર અને 5 સેમી એટલે કેટલા મીટર થાય. તો જો હવે તમારે એક વસ્તુ સમજવાનું કે 1 મીટર બરાબર 100 સેમી થાય, એટલે કે અહીંયા ઉપર 5 સેમી ખાલી આપેલા છે, એટલે એ 0.5 સેમી મીટરની દ્રષ્ટિએ અહીંયા લખાય. એટલે આ રીતે તમારે લખવાનું કે 4 મીટર આખા અને ઉપર 5 મીટર આપેલા છે, એટલે કે 0.5 સેમી. તો એને આ રીતે લખાશે. જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે ચોરસ બગીચાની પરિમિતિ 300 મીટર છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે ચોરસ એક બગીચો હોય ને આ ફરતે પરિમિતિ આપેલી છે 300 મીટર. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હોય? હવે જો અહીંયા આ ચોરસ બગીચો હોય તો ચોરસની પહેલાં તો 4 સમાન બાજુ હોય, એટલે કે જે પણ પરિમિતિ આવે એના ભાગ્યા તમે 4 કરો એટલે એક બાજુની લંબાઈ મળે. હવે અહીંયા ભાગ્યા 4 કરો એટલે તમારે શું કરવાનું? સિમ્પલ જ અહીંયા 300 ભાગ્યાને 4 કરવાના, એટલે કે અહીં તમે 4 કરશો એટલે 7 ચોક 28 થશે, એટલે 4 સત્તા 28. અહીંયા 2 શેષ વધશે, પછી પાછા 0, 4 પંચાને 20. તો એ રીતે જવાબ મળશે આપને 75. તો જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે નીચે આપેલા ચારેયની પરિમિતિ સમાન હોય. હવે જો નીચે આપેલા ચારેયની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો, એટલે ચારેયની પરિમિતિ એટલે વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ, આ ચારેયની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો આમાં તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે ગોળ હોય તેનું ઘેરાયેલું ક્ષેત્રફળ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ તો હું કોણ છું સંખ્યા સાથે જોડો. મારા પછી તમે ચોગો એટલે 4 મારો, તો તમે સદી કરી શકો. એટલે કે જો 96 હોય એમાં +4 કરો એટલે સદી એટલે 100 થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે સી. એ જ રીતે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી, તેમજ જે વિગતો મળી તે આ પ્રમાણે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નારંગીને અને કેરીની તમારે વિદ્યાર્થીઓએ પસંદગી કરી, તો એમાં છોકરીઓ અને છોકરાઓ દ્વારા આટલું અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું કે આ કેરી અને નારંગી કોને કેટલી ગમે છે. તો અહીંયા તમે નોર્મલી આ 4 તમે સરવાળો કરી નાખો એટલે તમને આનો ટોટલ જવાબ મળી જાય. સરવાળો હવે જો બધાનો એકમનો આપણે સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલાં તો 6 8 એટલે 14 અને 3 14 ને 8 17 વધી ચડી 1 3 ને 1 4 4 ને 2 6 6 ને 4 10 ને 14 પાછી વધી ચડશે અહીંયા 1 1 ને 1 2 3 4 5 6 ને 7. તો અહીંયા 747 આપણો જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે આ રીતે પણ સરવાળો કરી શકો. બધા સ્થાનને આધારે તમે ડાયરેક્ટ સરવાળાની જે નિશાનીને આ બધું ન લખવું ને ડાયરેક્ટ આ રીતે પણ કરી શકાય. તો હવે ત્યાર પછી જોઈએ તો એક વિદ્યાર્થીનું જન્મ વર્ષ 2011 છે. જન્મ વર્ષ 2011 હોય તો 2055માં વર્ષમાં તે કેટલા વર્ષનો થશે? તો વિદ્યાર્થી મિત્રો આમાં નોર્મલી તમારે જે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યાને બાદ કરવાની છે, એટલે કે અહીંયા 4 4 0 અને 0 એટલે કે 44 વર્ષનો હોય. તો વિદ્યાર્થી જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો 10 કિલોગ્રામ અને 400 ગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 10 કિલોગ્રામ અને જે 400 ગ્રામ છે તેને બરાબર 10.400 એમ લખાય, અથવા તો 10,400 ગ્રામ પર તમે લખી શકો. જવાબ આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ગ્રામમાં લખીએ છીએ તો આ રીતે 10,000 અને 400 લખાય, અને કિલોગ્રામમાં લખીએ તો 10.400. આ રીતે પણ તમારે બધા જે દશાંશ પોઈન્ટથી પણ યાદ રાખવા. ત્યાર પછી કીધું છે કે 23 ડઝન કેળામાં જો 7 કેળા છૂટા ઉમેરતા કુલ કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો 23 ડઝન એટલે કે 1 ડઝનમાં 12 કેળા હોય. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમારે આ રીતે 23 × 12 કરવાનું. હવે જો 23 અને 12નો ગુણાકાર મોઢે કરો તો કેમ થાય? તો પહેલાં તો તમારે 230 લખવાનું. શું કામ? 23 × 10 કરશો એટલે 10નું મીંડું સીધું લાગી જશે, અને પછી 10 + 2 12 છે, એટલે કે 23 દૂને અહીંયા થશે 46. તો વિદ્યાર્થી મિત્રો આ બેનો સરવાળો કરી દો એટલે ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. 276 તમને 23 ડઝન કેળા બીના છે. હવે જો એમાં 7 છૂટા છે એટલે પ્લસ પાછા 7 કરવાના છે, એટલે કે આ 13
એટલે કે વધી 1 ચડશે 8 અને 283 અહીંયા કેળા થશે. જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગુણાકાર હોય તો તેને આ રીતે ડિવિઝનની રીતે પણ તમે કરી શકો. છૂટા પાડી દેવાના, પણ ઝીરોના સ્થાનને આધારે પાડવાના, જેથી કરી તમે અહીંયા 12 છે તો તેને પહેલાં આ 12ને તમે અહીંયા 10 અને +2, પછી આ 23 છે તો 23નો આની સાથે ગુણાકાર કરો તો 223 અને 23નો પાછો 2 સાથે ગુણાકાર કરો તો અહીંયા 46, બંનેનો સરવાળો કરી દો તો આ રીતે 276 મળી જાય. તો આ રીતે ઇઝી, ઝડપથી પરીક્ષામાં આ ઉપયોગી રીત છે દાખલા ગણવા માટે. ત્યાર પછી જોઈએ તો 17 અને 9નો ગુણાકાર પૂછ્યો છે, એટલે કે ઘડી આવડતા હોય તો આરામથી આવડી જાય. 17 9 153. ત્યાર પછી જોઈ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ તો સરવાળો આપેલો છે, એટલે કે 62.50. તમને સરવાળો આ રીતે તમે ડાયરેક્ટ, ભલે દશાંશમાં આપેલો છે પણ આપણે આને ડાયરેક્ટ અહીંયા સરવાળો કરી શકીએ. પછી આપેલું છે 49.50, પછી આપેલું છે 0.25. તો વિદ્યાર્થી મિત્રો, આની અગાઉના લેક્ચરમાં આપણે ડિટેલમાં 120 કરતાં પણ વધારે વિડીયો સમજાવેલા છે, તો એ પણ જરૂર એકવાર જોઈ લેજો, જેમાં એકદમ ડિટેલમાં આની રીતે સમજાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આના કરતાં પણ વધારે ત્યાં તમને સમજવાની મજા આવશે, એટલે અહીંયા આપણે પેપર સોલ્યુશનની રીતે આપણે જલ્દીથી કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો 5 ને 5 અહીંયા 10 થશે અને વધી ચડશે 1, 5 ને 1 6, 6 ને 7 13 થશે, 13 ને 5 18 અને 18 ને 2 20, એટલે અહીંયા પણ 0 આવશે, પોઈન્ટનો પોઈન્ટ. હવે જો 20 આવ્યા એટલે વધી 2 ચડી, 2 ને 2 4, 4 ને પછી અહીં 9 આપેલા છે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 અને 4 13 થશે. તો વિદ્યાર્થી મિત્રો વધી 1 ચડશે, 6 ને 1 7 અને 7 ને જે 4 છે તે 11 થશે, એટલે અહીંયા જવાબ આવશે 113. તો વિદ્યાર્થી મિત્રો, દશાંશ અપૂર્ણાંકના પણ સરવાળા બાદબાકી જે છે આ રીતે થાય છે, પણ ગુણાકાર ભાગાકાર આપણે આગળ ઓલરેડી સમજાવેલા છે. 120 કરતાં વિડીયો વધારે મૂકેલા છે, તો ત્યાં પણ તમે બધા જ વિડીયોને એક વખત જરૂર જોઈ લેજો, જેથી કરી તમારો બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય. અને ગણિત અને જે મેથેમેટિક્સ છે તેમાં તો બેઝિક અને પાયો આપણો એકદમ મજબૂત હોય તો જ આગળ તમને બધા દાખલામાં સરળતાથી તમે ગણી શકશો. ત્યાર પછી કીધું છે કે 1800 રૂપિયામાં 1000 ઈંટ મળતી હોય, એટલે કે 1800 રૂપિયામાં જો 1000 ઈંટ મળતી હોય તો વિદ્યાર્થી મિત્રો, આ 1000 ઈંટને બદલે અહીંયા તમારે 3000 ઈંટ ખરીદવી છે, એટલે કે 1000 ઈંટના જો 1800 રૂપિયા થતા હોય તો આવી જ રીતે 3000 ઈંટના, એટલે કે તેના 3 ગણા કરવાના, એટલે કે 18 13 54, એટલે કે 1800 ગુણ્યા 3 કરીએ, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 5400નો જવાબ આવે. તો આ રીતે જવાબ આવશે બી. સિમ્પલ છે કે 1800 રૂપિયામાં 1000 મળે છે, તો 3000 માટે 1800ના 3 ગણા કરવાના, એટલે 18 13 54, એટલે અહીંયા 5400નો જવાબ આવશે. આ જ રીતે હવે આપણે આગળ દાખલો જોઈએ તો એક શર્ટમાં 5 બટન છે, એક શર્ટમાં 5 બટન છે, તો 7 શર્ટમાં કુલ કેટલા બટન હોય? તો વિદ્યાર્થી મિત્રો 7 5 અને 35, તો જવાબ આવશે 35. એ જવાબ આવશે બી. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે, એટલે કે 500થી વધુ જવાબ મળતો હોય જોડી કઈ છે? તો પહેલાં તો આપણે સ્થાન જોઈએ તો અહીંયા 1, એટલે કે આ 100નું સ્થાન છે, 2 એટલે 200નું સ્થાન છે, આનો સરવાળો 300 થી 400ની વચ્ચે આવે એટલે અહીંયા 9 બને. પછી જોઈએ તો 321 અને 192, તો 3નું સ્થાન એટલે 300 અને 1નું સ્થાન એટલે 100, પણ એ 92 આપેલા છે ને ઉપર 21 આપેલા છે ઓલરેડી, આ પણ 100ની ઉપર થાય, એટલે કે અહીંયા બની શકે, એટલે 321 અને આ રીતે 192 કરશો એટલે અહીંયા 3, પછી આ રીતે 1 વધી 1 અને આ રીતે 5, એટલે કે 513 જવાબ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જવાબ મળી જાય છે, જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ, ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર શું સમય લખેલ હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ 12 કલાક અને 24 કલાકમાં જે આપણે ઘડિયા જોઈએ છીએ તે રીતે આપણે 8 જોવાના છે. 8 એટલે કે તેને 24 કલાકમાં 20 કહેવાય, અને 20 અને આ રીતે 30 લખેલા હશે. એટલે કે આપણે બે સમય હોય છે, એક 12 કલાકનો અને એક 24 કલાકમાં, એટલે કે 1 વાગ્યા તો 13, પછી 2 વાગ્યા તો 14, એ રીતે 8 એટલે કે 20 અને 30નો આ રીતે સમય દર્શાવશે, જે જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત શું હશે? એટલે કે જો 1 કિલોગ્રામ અને અહીંયા આપેલા છે 152 કિલોગ્રામ આપેલા છે, એટલે કે નોર્મલી 152 કરી નાખશું, એટલે કે અહીંયા 152 ગુણ્યા 8 થશે. તો વિદ્યાર્થી મિત્રો 152 ગુણ્યા 8 કરવાના છે, એટલે કે 8 દૂને 16
વધી અહીંયા 1 ચડશે, 8 પંચા 40 ને 1 41, વધી 4 ચડી, 8 એકા 8, 8 ને 4 12, તો અહીંયા 1216 રૂપિયાનો ભાવ થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ ગુણાકાર કરી શકો. અને મેં આગળ શીખવાડ્યું એમ કે 152 ગુણ્યા તમને 8 કીધા છે, તો પહેલાં 150 પ્લસ 2 આ રીતે ભાગ પાડી અને તમે 15 8 કરી અને આ રીતે પણ ડાયરેક્ટ મોઢે ગુણાકાર કરી શકો, જે આપણે વૈદ્ય ગણિતની રીતે આપણે આગળ હજી ઘણા બધા વિડીયો મૂકશું. ત્યાર પછી જોઈએ તો અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તેને 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. એટલે કે પહેલાં તો 1 લીટર એટલે કે અહીંયા 1000 મિલીમીટર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે માઇનસ કરવાનું, કારણ કે એમાંથી પાણી પીધું તેને પહેલાં 250 લીટર, પછી એના મિત્ર ગોવિંદે પીધું 150 મિલીલીટર. પછી તો હવે કીધું છે કે હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું છે, તો આ બધાનો જે બાદબાકી આવશે એ જ એનો જવાબ હશે. એટલે કે 250 પ્લસ તમે 150 કરો એટલે અહીંયા 400 મળે. તો આ રીતે તમે 1000માંથી 400ની બાદબાકી કરો તો જવાબ આવે 600 મિલીલીટર. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 600 મિલીલીટર. અથવા તો તમે આ રીતે બાદબાકી કરી શકો અને અથવા તો મોઢે પણ કરી શકો કે 1000 એટલે કે 1 લીટર એટલે 1000 મિલીલીટરની બોટલ છે, તેમાંથી 150 અને 250 એમ અલગ અલગ પાણી પીધું છે. ટોટલ 400 મિલીલીટર પાણી પીધું છે, 1000માંથી 400 કાઢ્યું તો 600. તો આ રીતે ડાયરેક્ટ એનો 600 પણ જવાબ મળી જાય. તમને જે રીતે સહેલું લાગે એ રીતે તમે કરી શકો છો. ત્યાર પછી કીધું છે કે 17 સેમી લાંબી દોરીનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે. એટલે કે આ વર્તુળ દોરવા માટે 17 સેમી લાંબી દોરીનો ઉપયોગ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વર્તુળ 17 સેમી લાંબી ત્રિજ્યાથી તમે આ વર્તુળ તો દોરી લીધું. હવે વર્તુળની જે ત્રિજ્યા છે તેની લંબાઈ એટલી જ હોય, એટલે કે જવાબ આવશે ડી. વર્તુળની ત્રિજ્યાની લંબાઈ કેટલી થાય એવું ગોતવાનું છે, તો એ જ હોય એટલે કે 17, એનો ડી જવાબ આવશે. ત્યાર પછી કીધું છે કે ચપટી આલેખ અન્ય કયા નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીંયા ખોટો પડેલો છે, એટલે કે નીચેના આપેલા એક પણ વિકલ્પ આનો જવાબ બંધ બેસતો નથી. ત્યાર પછી કીધું છે કે ભૂમિતિ બોક્સ કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી પર ખાલી જગ્યા સેમી અંકિત કરેલા હોય છે. હવે જો અહીંયા તમને ભૂમિતિ એટલે કે આ કંપાસની જે બોક્સમાં એટલે કે કંપાસમાં જે નાની ફૂટપટ્ટી રહેલી હોય તેની વાત કરેલી છે, અને તેમાં સેમી કેટલા હોય તો તેમાં સેમી 15 હોય. હવે જો મોટી ફૂટપટ્ટી હોય તો તેમાં 30 હોય છે. નાની અહીંયા તમને એમ કીધું છે કે ભૂમિતિ બોક્સ એટલે કંપાસ બોક્સમાં તો નાની સમાય, તો અહીંયા તમારે 15 સમજવા એટલે કે નાની ફૂટપટ્ટી સમજવી, જેથી અહીંયા 15 સેમી તેનો જવાબ આવશે. પછી વાત કરીએ સંખ્યાની પેટર્ન જુઓ, ખૂટતી સંખ્યા શોધો. એટલે કે 150 અને અહીંયા 175 એટલે +25, પાછા +25 કરીને 200 કર્યા તો પાછા +25 કરીને 225 કરશું, પાછા +25 કરી તો અહીંયા 250 થાય. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ 1 મીટરનો ભાગ એટલે કે 1 મીટરનો ભાગ એટલે કે 1/4 મીટર. પછી જોઈએ તો 25 અને 35ના સામાન્ય અવયવ ગોતવાના છે. 25 અને 35ના તમે સામાન્ય અવયવ ગોતો એટલે 25ના તમે ગોતવા જાઓ એટલે વિદ્યાર્થી મિત્રો 1 ગુણ્યા પહેલાં તો 25 થાય, 2થી ભાગનું હાલે, 3થી ભાગનું હાલે, ડાયરેક્ટ પછી 5થી ભાગ હાલે, એટલે કે આ બધા એના અવયવ થાય. 35માં પણ જોઈએ તો 1 ગુણ્યા 35, પછી 2થી ભાગનું હાલે, 3થી ભાગનું હાલે, 4થી ભાગનું હાલે, 5 7 અને 35. તો સામાન્ય અવયવ 1 5, 1 અને 5 અહીંયા પહેલાં તો 2 જ સામાન્ય અવયવ બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 અને 5 એ બંને સામાન્ય અવયવ બને છે. હવે જો 1 આપેલું છે, 5 આપેલું છે, તો અહીંયા આપેલું છે 1 તથા 5 અને 1 તથા 7, એટલે આ 7 નથી, ખાલી 5 નથી, ખાલી 1 નથી, 1 અને 5 બંને છે, તો ત્યાં જવાબ આવશે સી. ત્યાર પછી કીધું છે કે 0.9 સેમી એટલે કેટલા મીમી થાય. તો વિદ્યાર્થી મિત્રો સેમીમાંથી મીમીમાં એટલે કે સેમીમાંથી એમએમમાં આવું છે, તો હંમેશા યાદ રાખવાનું ગુણાકાર કરો. હવે જો અહીંયા તમને 0.9 આપેલા છે. હવે જો સેમીમાંથી તમારે મીમીમાં આવું છે એટલે ગુણ્યા 10, એટલે વિદ્યાર્થી મિત્રો આ 9 થશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અહીંયા જોઈ શકો, અથવા તો તમે આ 0.9 છે તો 0.9ને તમે આ રીતે 9ના છેદમાં 10 પણ લખી શકો, અને પછી ગુણાકાર 10નો કરો એટલે 10 તો ઉડી જાય તો પણ 9 આવે. હવે જો આ રીતે અથવા તો આ રીતે તમને જે રીતે ફાવે તમારે એ રીતે અહીંયા દાખલો ગણવો, તેથી જવાબ આવશે અહીંયા સી. ત્યાર પછી કીધું છે કે કેળાની કિંમત, એક કેળાની કિંમત 2.50 રૂપિયા છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય.
હવે જો પહેલાં તો 1.5 ડઝનનો આપણે પેલા નંગ લઈએ તો 1 ડઝનમાં 12 કેળા આવે, અડધા ડઝનમાં 6 કેળા આવે, એટલે આ 1.5 ડઝન એટલે કે 18 કેળા થયા. એક કેળાની કિંમત તમને આપેલી છે 2.50 રૂપિયા, તો 18ની કિંમત કેટલી થાય? 18 એટલે 1.5 ડઝન. હવે જો 2.50 ગુણ્યા 18 કરવાના. હવે જો તમને 2.50 ગુણ્યા 18 કરવામાં એમ થાય કે દશાંશ આવી ગયો તો ગુણાકાર કેમ કરશું? આગળના બધા વિડીયોમાં તમને એકદમ ડિટેલમાં સમજાવેલું છે કે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર ગુણાકાર કેવી રીતના જલ્દીથી ઉકેલ મેળવવા. હવે જો અહીંયા 2.50 છે તો આપણે પહેલાં એને 250 લઈ લેવાના, એટલે કે દશાંશ પોઈન્ટ અહીંયા ભૂલી જવાનો, પછી જવાબમાં ઉમેરી દેવાનો, એટલે આ એકદમ સરળ જવાબ આનો બની જાય. ગુણ્યા 18 કરવા છે. હવે જો 250 છે તો આપણે ઘડીક 0 ભૂલી જઈએ, એટલે કે 25 ગુણ્યા 18 કરી. તો વિદ્યાર્થી મિત્રો 18 જે છે એને આપણે બે ભાગમાં વેચી શકીએ, એટલે કે 25 ગુણ્યા 10 અને 25 ગુણ્યા 8, એટલે કે 25 ગુણ્યા 10 કરીએ એટલે કે 250, અને આ રીતે 25 18 તમને ખબર છે 25 100 અને 25 18 અહીંયા 200 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપને મળે જવાબ. પછી હવે જો 250 અને 200 એટલે કે અહીંયા 450. હવે જો આ 450 શેનો જવાબ છે? 25 ગુણ્યા 18 છે. હજી આપણે 0 ઉમેરવાના, એટલે અહીંયા 0 ઉમેરશું એટલે 4500 આનો જવાબ આવશે. 4500 આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણે 4500 250 ગુણ્યા 18નો જવાબ આવશે. આપણે એની પહેલાં દશાંશ જે હતા એ દશાંશ આપણે કાઢીને ગુણાકાર કર્યો હતો, તો અહીંયા જવાબ લેવા માટે આ દશાંશ ઉમેરશું, એટલે કે આ જવાબમાં દશાંશ ઉમેરીએ તો અહીં જવાબ આવશે ખાલી 45. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 1.5 ડઝન જે કેળા છે તેની કિંમત 45 રૂપિયા થશે. તો ત્યાર પછી જોઈએ તો જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, એટલે 1 મિનિટમાં 72 વખત ધબકે, તો 1 કલાકમાં કેટલી વખત ધબકે? 1 કલાકમાં પહેલાં 60 મિનિટ આવે, એટલે અહીંયા 60 બરાબર કેટલી વખત ધબકે? એટલે 72 ગુણ્યા 60 કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો 72 ગુણ્યા 60 કરીએ, એટલે કે 72 ગુણ્યા તમે 60 કરશો, એટલે અહીંયા ઘડીક પૂરતો તમે 72 6 કરી નાખો તો પણ ચાલે, એટલે કે 6 દૂને 12, વધી 1 ચડી, 6 સત્તા 42 ને 43, અને આ 0 નો 0, એટલે અહીંયા જવાબ આવશે 4320. ઉપર જોઈએ તો 4320 અહીંયા ડીમાં આપેલો છે. ત્યાર પછી જોઈએ તો 9588 9588 ભાગ્યા 6 કરવાના છે, એટલે વિદ્યાર્થી મિત્રો નોર્મલી છે તો કેટલી શેષ વધે એમ કીધું છે, તો 6 એકા 6 કરીએ એટલે 3 શેષ વધે, ઉપરથી 5, 6 પંચાને 30 કરી શકીએ, એટલે કે અહીંયા 5 વધે શેષ, પાછા અહીંયા 8 ઉતરશે, એટલે કે 6 9 હવે તમે 54 કરી શકો, પાછા અહીંયા 4 શેષ વધે, પાછા 8 વધ્યા, એટલે 6 સત્તા 42 ને 6 અઠ્ઠા 48. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો એક પણ શેષ વધતી નથી, કે આ નિશેષ જવાબ આવી ગયો. તો અહીંયા તમને જવાબ મળશે 0, એટલે કે વિદ્યાર્થી મિત્રો ન પણ મળે 0 બંને જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 159 નહીં પણ 1598 ગુણ્યા 6 કરશો એટલે 9588 જવાબ મળશે, જેમાં એક પણ શેષ નહીં વધે. ત્યાર પછી જોઈએ તો ઘનફળ શોધવા કયા પરિણામ ધ્યાનમાં લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ઘનફળ શોધવા માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણની જરૂર પડે છે, એટલે જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે 5972માં 9ની સ્થાન કિંમત કેટલી થાય? એટલે કે આ 9ની સ્થાન કિંમત એકમ, દશક અને 100 છે, એટલે 9 ગુણ્યા 100 થાય, એટલે અહીંયા જવાબ આવશે 900, જવાબ આવશે સી. ત્યાર પછી કીધું છે કે એક પેન્ટની કિંમત 520 છે, એક શર્ટની કિંમત 610 આપેલી છે, તો 2 પેન્ટ અને 3 શર્ટની કુલ કિંમત કેટલી થાય? જો 2 પેન્ટ આપેલા છે એટલે 2 પેન્ટ એટલે કે આ 520 ગુણ્યા 2 કરશો એટલે 52 દૂને 104, એટલે 1040. અહીંયા પેન્ટની કિંમત થશે. 3 શર્ટની કિંમત કીધી છે, એક શર્ટની કિંમત તમને 610 કીધી છે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 610 ગુણ્યા 3 કરશો એટલે 6 13 ને 18, એટલે 1830 અહીંયા જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો પછી તમારે આ બંનેનો સરવાળો કરવાનો, કારણ કે તમારે કેટલા રૂપિયા થાય બંનેના થઈ એ કહેવાના છે, એટલે 0 0 અહીંયા 0, 3 ને 4 અહીંયા 7, 8 ને 0 8 અને 2, એટલે કે 2800 ને અહીંયા 70 રૂપિયા થાય છે. તો અહીંયા આપણો જવાબ છે ડીમાં 2870. ત્યાર પછીનો દાખલો જોઈએ તો 50 મીટર બરાબર કેટલા સેમી થાય? વિદ્યાર્થી મિત્રો મીટરમાંથી જો સેમીમાં જવું હોય તો ગુણાકાર કરવાનો, એટલે કે 1 મીટર બરાબર 100 સેમી થાય, એટલે આપણે 50 મીટર કરવા છે, તો 50 મીટર બરાબર તમે ગુણાકારમાં 100 કરશો એટલે અહીંયા જવાબ આવશે 5000, જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો અહીંયા મહેશ દરરોજ 7 કલાક સૂવે છે, એટલે એક દિવસની 7 કલાક સૂવે,
તો અઠવાડિયા એટલે કે 7 દિવસમાં કેટલા કલાક સૂવે? તો 77 ને 49. અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી કીધું છે કે નીચેના પૈકી કઈ વનસ્પતિનું થડ જાડું હોય છે? તો લીમડાનું થડ જે છે એ જાડું હોય છે. નીચેના જૂથમાં કોણ બીજાથી અલગ છે? એટલે કે અહીંયા તમને નદી આપેલી છે, તળાવ આપેલું છે, સરોવર આપેલું છે અને પર્વત. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. ત્યાર પછી વાત કરીએ તો સૂર્ય કુકરમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો તેમાં સૂર્યપ્રકાશ જ આવશે એટલે જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે લીંબુ પાણી શરબત બનાવવાનો યોગ્ય ક્રમ કયો છે? હવે જો યોગ્ય ક્રમ એટલે કે પહેલાં તો પાણીમાં તમારે ખાંડ ભેળવો, એટલે પહેલાં આપણે પાણીમાં ખાંડ ભેળવ્યો એટલે આ પહેલો ક્રમ થયો. તેને ગાળી લો તો ગાળવાનું તો પછી આવે. તો પછી કીધું છે કે લીંબુનો રસ ઉમેરો. તો હા, જો પહેલાં તમારે શું કરવાનું, પાણીમાં અહીંયા ખાંડ ઉમેરવાની હોય, પછી એમાં લીંબુનો રસ ઉમેરવાનો હોય એટલે આ બીજું સ્ટેપ આવશે. હવે એ જ રીતે જોઈએ તો ખાંડ અને લીંબુ રસ ધરાવતા પાણીને હલાવવાનું એટલે કે આ ત્રીજો રસ આવશે, એટલે કે ત્રીજો ક્રમ. પછી તેને ગાળી લો એટલે છેલ્લે આપણે લીંબુ પાણી પીતા પહેલાં એને ગાળવું પડે એટલે અહીંયા ચોથો ક્રમ આવશે, એટલે કે એક પછી એટલે કે એ સી. હવે એ સી અહીંયા નથી આપેલું, અહીંયા નથી આપેલું, અહીંયા નથી આપેલું, એ સી ડી બી, ડી અને બી. તો અહીંયા સાચો ક્રમ ડી થશે. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો થોડાક અક્ષર વાંચવામાં આ પેજ પૂરતા ખાલી પ્રોબ્લેમ છે, પણ આપણે વચ્ચે જશે વાંધો નહીં. નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિનું પર્ણ છે? તો પાંદડું. અહીંયા પર્ણ કીધું છે તો અહીંયા પાલક આવશે, એટલે પાલક એના પાંદડાને જ આપણે ખાઈએ છીએ એટલે એના પર્ણને આપણે ખાદ્યમાં ઉપયોગ કરીએ છીએ. પછી કીધું છે કે પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ કયું છે? તો તમને બધાને ખબર છે કમળ છે. ત્યાર પછી જોઈએ તો નીચેના પૈકી કયું મૂળનું ઉદાહરણ છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો આ કોબી એ મૂળનું ઉદાહરણ છે. પછી કીધું છે કે રંગ બનાવવા માટે કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો મોગરાનો અહીંયા ઉપયોગ થાય છે. ત્યાર પછી કીધું છે કે જો તમને ઝાડા ઉલટી થાય અને શરીરમાં પાણી ઓછું થઈ જાય તો કયો ઉપાય કરી શકાય? તો ઉબાળેલા જે પાણી હોય છે તેમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખીને પાણી ઠંડુ કરી પીવડાવવું, તો આ એનો ઉપચાર છે. તો અહીંયા જવાબ આવશે એ. હવે આમાંનામાં આ પ્રશ્ન જોઈએ તો ખોરાકના પાચનથી શરૂઆત ક્યાં અંગથી થાય છે? તો ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે. જવાબ આવશે ડી. ત્યાર પછી કીધું છે કે ધરતીકંપ દરમિયાન તમારે કઈ કાળજી લેવી પડે? તો એમાં ઝડપથી દોડીને ઘરમાં જતા રહેવું, ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જવું. વિદ્યાર્થી મિત્રો અહીંયા બી સાચો જવાબ બનશે. પછી કીધું છે કે જે બીજની બે સરખી ફાડ હોય તેવા બીજને શું કહે છે? તો તેવા બીજને દ્વિદળી કહે છે. તો અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી કીધું છે કે ગુલકંદ કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે? કદાચ આ બીજી વખત આ પ્રશ્ન પૂછાણો છે. ગુલાબમાંથી બનાવવામાં આવે છે. જવાબ આવશે એ. ત્યાર પછી જે ખેતીમાં રવિ પાક ક્યારે લેવામાં આવે છે? તો શિયાળામાં આ રવિ પાક લેવામાં આવતો હોય છે. ત્યાર પછી કીધું છે કે બ્રેઇલ લિપિ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? એટલે કે કોના માટે તૈયાર કરવામાં આવેલી છે? તો જે લોકો જોઈ શકતા નથી તેના માટે આ લિપિ તૈયાર કરવામાં આવેલી હોય છે. ત્યાર પછી જે પંખીના પીંછા પંખીને કેવી રીતે મદદ કરે છે? તો ઉડવામાં અને હૂંફાળું રાખવા માટે તેને આ ઉપયોગી થાય છે. પછી કીધું છે કે પદાર્થના 3 પ્રકાર છે. કયા કયા? તો કે કોઈ પણ પદાર્થ હોય તે ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ હોય. ઘન એટલે કઠણ હોય, પ્રવાહી એટલે પાણી રૂપે હોય, એટલે કે પાણી જેમ લિક્વિડ ફોર્મમાં હોય, અને વાયુ એટલે હવામાં ગેસ હોય. તે રીતે કોઈ પણ પદાર્થ 3 પ્રકારમાં એના 3 ફોર્મ હોય છે. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કોનું થડ સૌથી જાડું હોય છે? તો એના માટે આવશે જવાબ લીમડો, એટલે લીમડાનું થડ સૌથી જાડું હોય છે. ત્યાર પછી કીધું છે કે નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત કયો નથી એમ કીધું છે? તો નદીમાંથી મળે છે, જળધોધમાંથી મળે છે, કૂવામાંથી મળે છે, ટ્યુબવેલમાંથી ન મળે. ત્યાર પછી 81માં જોઈએ તો નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? એટલે કે થોરનું જે વૃક્ષ હોય એ રણ પ્રદેશમાં હોય છે. સૌથી વધારે પાણીની જરૂરિયાત ક્યાં જોવા મળે છે? એટલે કે ખેતરમાં સૌથી વધારે પાણીની જરૂરિયાત જોવા મળતી હોય છે. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કોણ પાણી અને જમીન એમ બંને પર રહી શકતું નથી? એટલે કે કાચીડો હોય છે પાણી અને જમીન એમ બંને પર રહી શકતો ન હોય, એટલે જવાબ આવશે ડી. નીચેનામાંથી કયા જીવજંતુઓ ભેગા મળીને રહેતા નથી? તો એમાં પણ મચ્છર આવશે. મચ્છર કોઈ દી ભેગા હોય નહીં. બાકી કીડી, મધમાખી અને ઉધઈ તમે જોતા હશો. ત્યાર પછી કીધું છે કે વેલા પર ખીલતા ફૂલ ક્યાં છે? એટલે કે વેલા પર ખીલતા ખીલ. અહીંયા જવાબ એ આવશે રાતરાણી.
ત્યાર પછી કીધું છે કે મૂળા એ મૂળ છે એમ નીચેના પૈકી શું મૂળ છે? તો જવાબ આવશે એ ગાજર. ત્યાર પછી કીધું છે કે 12 ફૂલ છોડ માટે શું સાચું છે? તો અહીંયા જવાબ આવશે ડી, તે આખું વર્ષ ખીલે છે. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાં રોપવાથી ઉગશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે લીમડો. ત્યાર પછી કીધું છે કે કઈ વસ્તુ સ્વસ્થ પાણીમાં ઉમેરતા તે પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ પણ બદલાય છે? તો જવાબ આવશે ડી, લોટ. પછી કીધું છે કે ખેતીના પાકમાં નીંદણ કોને કહે છે? તો તૈયાર થયેલ છોડમાં જે વાવ્યા વગર ઉગે છે તે અહીંયા નીંદણ કહેવામાં આવે છે. પછી જોઈએ તો તમને જો દાંતમાં દુખે તો કઈ વસ્તુ ઈલાજ માટે કામ કરશે? તો અહીંયા જવાબ આવશે લવિંગ. ત્યાર પછી કીધું છે કે ચેતવણી દર્શાવવા વિદ્યુત સંકેત કોણ આપે છે? તો અહીંયા જવાબ આવશે બી, માછલી. પછી કીધું છે કે નીચેના પૈકી ક્યુ બીજ બાકી કરતાં મોટું હોય છે? એટલે નીચે આપેલામાંથી ક્યુ બીજ સૌથી મોટું હોય છે? તો મગ, વરિયાળી અને ચણા કરતાં રાજમા સૌથી મોટા હોય છે. પછી છે ડેન્ગ્યુ બીમારીથી બચવા શું ન કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન કરો તો મચ્છર ન થાય, તેથી અહીંયા આ પાણી એકઠું ન કરવું જોઈએ. જવાબ આવશે એ. ત્યાર પછી જે પાણીમાં થતી લીલ શું છે? તો એ એક વનસ્પતિ છે. જવાબ આવશે એ. પછી કીધું છે કે પેટ્રોલિયમમાંથી શું મળતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમમાંથી તમને ખબર છે પેટ્રોલ, ડીઝલ અને ઇંધન તેલ મળે છે. સિંગ તેલ મળતું નથી. વાહનોમાં કયું ઇંધણ વપરાતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, ડીઝલ વપરાય છે, સીએનજી વપરાય છે, પેટ્રોલ પણ વપરાય છે અને એસિડ વાહનમાં ન વપરાય. તેથી જવાબ આવશે સી. જમીનનું નુકસાન રોકવા શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, સજીવ ખેતી કરવી જોઈએ જેથી જમીનનું જે નુકસાન છે તે આપણે રોકી શકીએ. તો જવાબ આવશે સી. ત્યાર પછી કીધું છે કે નીચેનામાંથી કયું ફળ ખરબચડી સપાટી ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સીતાફળ તમે જોયેલું હશે, તેમાં ખરબચડી સપાટી હોય છે. પછી કીધું છે પાણીમાં ખાલી જગ્યા ઉમેરવાથી તે પાણીમાં ભળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તલનું તેલ ઉમેરવાથી પાણીમાં ભળશે નહીં, તે ઉપર તરતું હોય એવું દેખાશે. તો જવાબ આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે 200 પ્રશ્ન જોયા. આ 200 પ્રશ્ન તમારી આગળની બધી જ પરીક્ષામાં ખૂબ જ અગત્યના રહેશે. આ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાયેલી 2023ની આ પીએસસીની એક્ઝામનું પેપર છે, જે આવતા 28 એપ્રિલે પણ 2024માં પરીક્ષા છે. તે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. જો તમારા કોન્ટેક્ટમાં હાલમાં કોઈ ધોરણ 6માં અભ્યાસ કરે છે તો તેને પણ આ વિડીયો શેર કરો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યારે આ વિડીયોને લાઇક કરી રહ્યા છો તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ આ વિડીયોને શેર કરો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.